ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણાના કિરણ પટેલ મારફતે ઘૂસણખોરી કર્યાનો ખુલાસો થયો છે। કિરણ પટેલ ગેરકાયદે અમેરિકા લઈ જવાનો માસ્ટર માઇન્ડ છે। મહેસાણા જિલ્લાના 15 લોકો પ્લેનમાં સવાર હોવાનો ખુલાસો થયો છે। કડી, જોરગણ, લાગણજ, આખજ અને છાલડી ગામના લોકો છે, જેમાં ફ્રાન્સમાં પ્લેન અટકાવ્યા બાદ કબૂતરબાજીનો મામલો સામે આવ્યો છે। માનવ તસ્કરીની આશંકાથી 4 દિવસ પહેલાં ફ્રાન્સમાં રોકાયેલું ચાર્ટર પ્લેન આખરે મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું। એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન 273 મુસાફરો સાથે ભારત પહોંચ્યું હતું, જેમાંથી મોટાભાગના ભારતીયો છે। એરક્રાફ્ટ એરબેઝ A334એ ફ્રાન્સમાં વેલ્ટી એરપોર્ટ પરથી બપોરે 2:30 વાગ્યે ઉડાન ભરી હતી અને મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે મુંબઈમાં લેન્ડ થયું હતું। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।